શ્રાવણ માસના પવિત્ર અવસરને યાદગાર બનાવતા સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ભવ્ય લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 3 વર્ષથી અવિરત ચાલુ આ ધાર્મિક કાર્યક્રમમાં આ વર્ષે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। 3 વર્ષ પહેલા નગરપાલિકા બિલ્ડિંગમાં દેવાધિદેવ મહાદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી। નિયમિત સવાર સાંજ પૂજા અર્ચના તેમજ મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે શ્રાવણ માસમાં આ યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી। 3 વર્ષ પૂર્ણ થવાના શુભ પ્રસંગે આ યજ્ઞને વિશેષ રૂપ આપવામાં આવ્યું હતું। યજ્ઞ દરમિયાન તમામ જીવોના કલ્યાણ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ચેરમેનશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ અને ચીફ ઓફિસર સાહેબ સહિત તમામ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવે છે। સાવરકુંડલા નગરપાલિકા ખાતે આજથી 3 વર્ષ પહેલા મહાદેવની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે, જેમાં દરરોજ કચેરી સમય શરૂ થાય ત્યારે દરેક સ્ટાફ દ્વારા આરતી કરવામાં આવે છે। સાંજના નિયમિત આરતી થાય છે। આજે 3 વર્ષ જેવો સમય થતાં આજ રોજ તમામ સ્ટાફ દ્વારા લઘુરુદ્રનું આયોજન કરવામાં આવેલ।